પ્રેસિડેન્સી સ્કૂલમાં 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહ યોજાયો। ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલમાં દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ મંદિરથી ધોરણ 5 સુધીના વાલીઓને અગાઉથી જ સંમતિપત્રક મોકલી કાર્યક્રમ માટે સમય સૂચવવામાં આવ્યો હતો। 700 જેટલા વાલીઓએ ઉત્સાહપૂર્વક સંમતિ મોકલતા તેમને આમંત્રણ પત્રિકા પાઠવી આમંત્રણ આપવામાં આવ્યું હતું। સાંજે બરાબર 4:30 વાગ્યાથી તમામ વડીલોએ પટાંગણમાં પ્રવેશ કરતા સ્કૂલના વિદ્યાર્થીઓએ તેઓને આવકાર્યા હતા। સ્કૂલની વિદ્યાર્થિનીઓએ તેઓને તિલક કરી ફૂલોથી વધાવ્યા હતા। ત્યારબાદ તમામ માટે કરેલ અલ્પાહારની વ્યવસ્થાને ન્યાય આપી તેઓએ શાળાની પોતાના મૂડીના વ્યાજસમા બાળકોના વર્ગખંડની અને શિક્ષકોની મુલાકાત લીધી। અત્યંત આનંદપૂર્વક આવેલા તમામ વડીલોએ ત્યારબાદ પટાંગણમાં સ્થાન લીધું। સંસ્કરણ અને આપણી સંસ્કૃતિની જાળવણી અને સત્કાર એ પ્રેસિડેન્સી સ્કૂલની વાસ્તવિક પરંપરા રહી છે। પરંપરાગત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત દાદા દાદી નાના નાનીઓની ઉત્સાહપૂર્ણ હાજરીથી પટાંગણ અત્યંત શોભી રહ્યું હતું। વિદ્યાર્થીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી। ત્યારબાદ દાદા દાદી નાના નાનીને આવકારતું સ્વાગત રજૂ કર્યું અને સંસ્કૃતિસભર સુંદર કાર્યક્રમ કૃષ્ણમ વંદે જગદગુરુનો પ્રસ્તુતિ કરી હતી। કૃષ્ણ જન્મથી લઈ કૃષ્ણના મૃત્યુ સુધીના પ્રસંગોની ભાવનાસભર કૃતિઓ નિહાળી સૌ ખૂબ જ આનંદિત થઈ ગયા હતા। આ પ્રસંગે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સુરતના સુપ્રસિદ્ધ ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વાલીઓને ખૂબ જ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વાતો કરી હતી। આજના સમયના કોઈ શાળા આવા પરંપરાગત કાર્યક્રમોને હજુ પણ નિયમિત રીતે ઉજવે છે એ બદલ શાળાને અભિનંદન આપ્યા હતા। શાળાના મેનેજમેન્ટ શિક્ષકોને સંસ્કારની ધરોહર તરીકે પારિવારિક વાતાવરણ સર્જવા બદલ બિરદાવ્યા હતા। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એકત્રિત થયેલ રકમનો ₹11,111 રકમનો ચેક આ તબક્કે અંધજન વિકાસ કેન્દ્રના શ્રી રાજેશભાઈ બેલાડિયાને ટ્રસ્ટીવર્ય પ્રાધ્યાપક NM કારિયા તથા શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાળાના શુભ હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જાણીતા શિક્ષણવિદ શ્રી સૂર્યકાંતભાઈ શાહ, શ્રીમતી દીપિકાબેન શાહ, શ્રી નલિનભાઈ દેસાઈ, ક્રાઉન એકેડમીના શ્રી પ્રકાશભાઈ ગજ્જર, કિડ્સ વર્લ્ડના સંચાલક શ્રી ભાવેશભાઈ કંસારા, દેવિકાબેન કંસારા, નવચેતન વિદ્યાભવનના આચાર્ય સુનીતાબેન સોની, સુભાષભાઈ સોની વગેરે ઉપસ્થિત રહી પ્રેરણા આપી હતી। અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણા પૂરી પાડી હતી। વિદ્યાર્થીઓ અને દાદા દાદી નાના નાનીની મોટી સંખ્યા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને આનંદમય બની રહ્યો। સ્કૂલના શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફે સમગ્ર વ્યવસ્થામાં આગવી જવાબદારી નિભાવી હતી। 19મો દાદા દાદી નાના નાની સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 18 વર્ષથી આ કાર્યક્રમ થતો હતો। આજે 19મા વર્ષે પણ આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને લગભગ 700થી વધુ દાદા દાદી નાના નાની આ કાર્યક્રમમાં જોડાયા છે। વાત કરીએ તો આનો ઉદ્દેશ્ય શું છે શાળાનો? ખાસ કરીને આપણે જોઈએ કે 3 પેઢી બાળકો, માતા પિતા અને દાદા દાદી, ખાસ તમે જુઓ ને તો દાદા દાદી માટે બાળકો એટલે મૂડીનું વ્યાજ છે। એના માટે વધારે પ્રેમ કરવાવાળી વ્યક્તિ જો કોઈ પરિવારમાં હોય તો એના દાદા દાદી હોય છે અને એ દાદા દાદીને સ્કૂલની અંદર આવવાનું થતું હોતું નથી, કારણ કે મિટિંગની અંદર એના મમ્મી પપ્પા જ આવતા હોય છે। ત્યારે અમે ખાસ આ 3 પેઢીને જોડવા માટે દાદા દાદી નાના નાનીનો કાર્યક્રમ રાખીએ છીએ। સાથે માતૃપિતૃ વંદનનો કાર્યક્રમ આવતા શનિવારે રાખવામાં આવ્યો છે અને આજે એ લોકોને ગમે એવી કૃતિઓ શ્રી કૃષ્ણ મધ્ય જગદગુરુ લગભગ 700 બાળકોએ ભાગ લઈને આ કૃતિઓ તૈયાર કરી છે, જે અમે રાખેલી છે। આ સાથે સમારોહના ગેસ્ટ તરીકે રાંદેર અડાજણ વિસ્તારના જાણીતા અને શહેરના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને 75 વર્ષની ઉપરના લગભગ 30થી વધુ દાદા દાદીઓનું સ્મૃતિ ભેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું। સર, વાત કરીએ તો કાર્યક્રમ પૂરો થયા પછી બાળકોની કૃતિ, દાદા દાદી ને જે માહોલ બન્યો હતો એ તમે કઈ રીતે વર્ણવ્યો? બાળકો જ્યારે કૃતિ રજૂ કરતા હોય છે ને ત્યારે અમે જોયું કે મા બાપ કરતાં પણ દાદા દાદીઓની આંખમાંથી આંસુ વહેતા હોય છે। એ એના બાળકોને એટલા બધા ચાહે છે અને જ્યારે સ્કૂલની મુલાકાત લે છે, એ લોકોને અમે ક્લાસમાં મોકલીએ છીએ ત્યારે એ ક્લાસ પર એનું પોતાનો પૌત્ર કે પૌત્રી ક્યાં બેસે છે એ બેન્ચ પર પોતે બેસીને બેન્ચને ચૂને પણ છે અને બેન્ચની ઉપર એટલા વાલથી હાથ ફેરવે છે કે જાણે એના પોતાના પૌત્ર કે પૌત્રી પર હાથ ફેરવતા હોય એવી અનુભૂતિ અમે જોઈએ છીએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।